નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। મહેસાણામાં 33 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો। મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 420 મુજબ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે। ફરિયાદ મુજબ પાંચોટ ગામની સીમમાં આવેલી ગણેશ વિવાહ સોસાયટીમાં આવેલ મકાનના વેચાણ મામલે આરોપીએ બેંક લોન અંગેની હકીકત છુપાવી વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદી વિનુભાઈ લીલાભાઈ ઈશ્વરદાસ પટેલ રહે ગણેશ વિવાહ સોસાયટી, રાધનપુર રોડ, મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જ્યારે આરોપી તરીકે નાયક દેવેન્દ્ર સંવંતીભાઈ રહે શ્રીકૃષ્ણ સોસાયટી, નાગલપુર, મહેસાણાનું નામ નોંધાવ્યું છે। ફરિયાદ મુજબ આરોપીએ પાંચોટ ગામની સીમમાં આવેલા જૂના સર્વે નંબર 1487 અને નવા સર્વે નંબર 1691માં આવેલ પોતાના મકાનમાં નંબર 21 ઉપર વર્ષ 2016 દરમિયાન દેના ગુજરાત ગ્રામીણ બેંક પાંચોટ શાખામાંથી ₹15 લાખની લોન લીધી હતી। ત્યારબાદ લોન ભરપાઈ કર્યા વગર જ આરોપીએ તારીખ 23/3/2018ના રોજ આ મકાન ફરિયાદી અને તેમની પત્ની ગીતાબેન વિનુભાઈ પટેલને ₹18 લાખમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યું હતું। ફરિયાદમાં જણાવાયું છે કે મકાન ઉપર અગાઉથી બેંક લોન ચાલુ હોવાની માહિતી આરોપીએ ખરીદદારને આપી નહોતી અને વિશ્વાસમાં લઈને વેચાણ કર્યું હતું। આ રીતે કુલ 33 લાખની રકમ મેળવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।